વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વ ભાગ 1 ધોરણ 12માં ચોથું ચેપ્ટર જે છે, જે આપણું ચેપ્ટર છે ભાગીદારોનું પુનર્ગઠન. જેમાં લાભ અને ત્યાગના દાખલા આપણે શીખ્યા હતા, પરંતુ એક પુનઃમૂલ્યાંકન ખાતું જે હોય, તો એ પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એનો નમૂનો જે છે તમને આપ્યો છે પેજ નંબર 120 ઉપર. અને આ પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો જે છે અહીંયા આપ્યો છે. એમાં છે ઉધાર બાજુ અને જમા બાજુ, જેમાં ખાના છે વિગત રકમ. આ નમૂનો ખાસ મિત્રો યાદ રાખવાનો છે બધાએ. એ એટલા માટે યાદ રાખવાનો છે કારણ કે આ નમૂનો જે છે એ તમને એના પછીના જે 2 ચેપ્ટર છે, એટલે કે ચેપ્ટર નંબર 5 ભાગીદારોનો પ્રવેશ અને નંબર 6 ભાગીદારોની નિવૃત્તિ, બરાબર છે કે મૃત્યુ, તો એ બંને ચેપ્ટરમાં પુનઃમૂલ્યાંકન ખાતાથી શરૂઆત થશે. અને એ પુનઃમૂલ્યાંકન ખાતું કઈ રીતના તૈયાર કરવું અને એમાં કઈ બાબતો યાદ રાખવી એ ખાસ તમે યાદ રાખજો. જેને એક નમૂના દ્વારા હું સમજૂતી આપું છું. આ તમામ માહિતી કઈ રીતના તમારે યાદ રાખવાની, તો અહીંયા એક છે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એનો નમૂનો આપણે જોઈ લઈએ. તો એમાં શું આવે, તો યાદ રાખો મિત્રો કે માનો કે આપણું એક મકાન છે અને મકાન જૂનું થઈ જાય છે અને ફરીથી આપણે બાંધવાનું છે નવું, તો એમ કહી શકાય કે એનું આપણે પુનઃમૂલ્યાંકન આખ્યું, બરાબર. નવું મકાન શું છે અને એમાં કેટલો ખર્ચ થશે, તો એના માટે તમારે ખાસ યાદ રાખવાનું છે. એક બાબત ખાસ યાદ રાખવાની કે માનો કે મકાન આપણે બાંધીએ છીએ, મકાન જૂનું થઈ જાય છે, એટલે કે મકાન એ મિલકત કહેવાય. મકાન શું કહેવાય? મિલકત કહેવાય. અને મિલકતની જ્યારે એ જૂનું થાય છે ત્યારે એની જે કિંમત જે છે એ કિંમતમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. તો તમારે પહેલી એક વસ્તુ યાદ રાખવાની કે આ ઉધાર બાજુ છે અને આ જમા બાજુ છે. તો ખાસ તમારે યાદ રાખવાનું કે ઉધાર બાજુ પહેલી વિગત અથવા તો પહેલી બાબતો શું યાદ રાખવાની, તો મિલકતની કિંમતમાં ઘટાડો. મિલકતની કિંમતમાં ઘટાડો, બરાબર છે. તો એ ઉધાર બાજુ આવશે, મિલકતની કિંમતમાં ઘટાડો, અને ત્યાર પછી અહીંયા એની રકમ લખી દેવાની રહેશે તમારે, બરાબર છે. તો એ જ રીતે હવે કેટલીક બાબતો તમારે આના પરથી જ યાદ રાખવાની છે. અહીંયા જો ઉધાર બાજુ મિલકતની કિંમતમાં ઘટાડો લખ્યું, એટલે જમા બાજુ શું લખવાનું, તો જમા બાજુ લખવાનું મિલકતની કિંમતમાં વધારો. એટલે કે જો મિલકતની કિંમતમાં વધારો થયો હોય, એટલે કે મિલકતની કિંમતમાં જો વધારો થયો હોય તો એને તમારે જમા બાજુ લખવાનું છે. આ રીતે એની રકમ લખવાની છે. ત્યાર પછી શું યાદ રાખવાનું, તો જો અહીંયા એમ કીધું છે કે મિલકતની કિંમતમાં ઘટાડો, તો મિલકત હોય એની સામે દેવા હોય, તો યાદ રાખો મિલકતની કિંમતમાં ઘટાડો છે તો આ બાજુ દેવાની કિંમતમાં વધારો લખવાનો. એટલે કે અહીંયા મિલકતમાં ઘટાડો થયો તો દેવાની કિંમતમાં શું થયો? વધારો થયો, ઉધાર બાજુ. અને એવી જ વિરુદ્ધમાં જમા બાજુ શું લખવાનું કે દેવાની કિંમતમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે, બરાબર છે. આ બાજુ વધારો જોવા મળે છે તો આ બાજુ ઘટાડો જોવા મળે છે. અહીંયા મિલકતની કિંમતમાં ઉધાર બાજુ ઘટાડો જોવા મળે છે તો જમા બાજુ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. બસ આ 4 બાબત ખાસ યાદ રાખો મિત્રો, કારણ કે એને લગતા પુનઃમૂલ્યાંકન ખાતામાં તમને વ્યવહાર જોવા મળશે, હવાલા હશે. એ હવાલાને ધ્યાનમાં રાખીને આ તમામ બાબતો તમારે યાદ રાખવાની છે. એ સિવાય કઈ યાદ રાખવાની, તો બીજું છે ગાલખાત અનામત હોય દાખલામાં, તો એ પણ તમારે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. ત્યાર પછી દેવાદાર વટાવ અનામત,
તો દેવાદાર વટાવ અનામત હોય તો પણ તમારે પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખવાનું છે? ઉધાર બાજુ લખવાનું છે. અને બીજું છે ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાના બાકી ખર્ચા, તો ચૂકવવાના બાકી એટલે કે એમ હવાલો એવો હોય કે 5,000 રૂપિયા ચૂકવવાના બાકી છે, તો આપણે એ 5,000 રૂપિયાની એન્ટ્રી ક્યાં આપવાની? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાના બાકી ખર્ચા તરીકે, અથવા ચૂકવવાના બાકી પગાર 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા જે રકમ હોય ત્યાં અહીંયા લખી દેવાની છે. બરાબર છે. એ જ રીતના સામેની સાઈડ શું લખવાનું છે? તો સામેની સાઈડ લખવાનું છે મળવાની બાકી આવક. કોઈ મળવાની બાકી આવક હોય, બરાબર, તો તે જમા બાજુ લખવાની છે પુનઃમૂલ્યાંકન. અને બીજું છે અગાઉથી ચૂકવેલ ખર્ચા. જો કોઈ ખર્ચા તમે અગાઉથી ચૂકવેલા હોય, જો ચૂકવવાના બાકી ખર્ચા હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. એવી જ રીતના અગાઉથી ચૂકવેલ ખર્ચા હોય તો એ પાછું પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખવાનું છે? તમારે જમા બાજુ લખવાનું છે. બરાબર. તો મિત્રો આટલી બાબતો ખાસ યાદ રાખો. અને ત્યાર પછી આ હવાલો, બધા હવાલા આપણા ફિનિશ થઈ જાય પછી તમારે જો ઉધાર બાજુ ડિફરન્સ આવે, બરાબર છે, તો મૂડી નફો કહેવાય. ઉધાર બાજુ ડિફરન્સ આવે તો મૂડી નફો કહેવાય. બરાબર. અને એ મૂડી નફો જે છે એ તમારે ભાગીદારોને વેચી આપવાનું છે. અને જો જમા બાજુ ડિફરન્સ આવે, બરાબર છે, તો એ મૂડી ખોટ કહેવાય. બરાબર. તો એ પણ તમારે ભાગીદારોને વેચી આપવાનું છે. તો આ થયો પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો. મિત્રો એકદમ સરળ છે, ખાલી યાદ રાખો. પહેલી એક વિગતે યાદ રાખો, મિલકતની કિંમતમાં ઘટાડો. અને મેં કીધું કે યાદ રાખવાનું એકદમ સરળ છે. તમારું મકાન છે એ જૂનું થઈ ગયું છે એટલે મિલકતની કિંમતમાં ઘટાડો થઈ ગયો એટલે ઉધાર બાજુ આવે. અને એ નવું બનાવવા માટે આપણે શું લેવું પડે? લોન લેવું પડે. એટલે દેવું તમારું વધી જાય એટલે દેવાની કિંમતમાં વધારો. આ બે વસ્તુ યાદ આવે એટલે એ બેની વિરુદ્ધ બાજુ જમા બાજુ લખી દેવાની. અને ત્યાર પછી આ વધારના જે માહિતી છે, વધારના જે ખર્ચાઓ છે કે જે વ્યવહારો છે એ તમારે યાદ રાખવાના છે. બરાબર. તો આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતું તમારે યાદ રાખવાનું રહેશે.